विघ्नतस्य न जायते शुक्लां वरदरं देवं सजीवर्णं चतुर्भुजं प्रश्नं वदनं ध्याये सर्वविघ्नो प्रशान्तये अविद्यार्थं सिद्ध्यार्थं पूजितो यासुरासुरैः सर्वविघ्न हरतस्मै गणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम। सर्वेषा रब्धकार्येषु त्रयस्त्रिभुवनेश्वर देवादिसन्दुना सिद्धिं ब्रह्मेशं जनार्दनं विनायकं गुरुं भानो ब्रह्म विष्णु महेश्वरं सरस्वती प्रणिधादौ सर्वकार्यार्थसिद्धये। તમારે બોલવાનો યજમાનો એ બોલો સર્વ કાર્ય अर्थ सिद्धये पुण्यम पुण्यम दीर्घमायुर अस्तु। अथ दक्षिणहस्ते जलम गृहीत्वा पाणीनी चमची पुरुषोए पकड़ी राखवानी एमां चंदन पुष्पनी पाखड़ी पधरावવાની। तिथिर्वार नक्षत्रो योग कारणाश्चैव सर्वं विष्णुमयं जगत्। तिथि वार नक्षत्र योग कारण आखो ब्रह्मांड भगवान विष्णुनी अंदर समायेलो छे। बोलो ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः। विश्वना अणु अणुनी अंदर जेनी हाजरी छे विराजमान छे ए ज भगवान विष्णु छे। कारण पालन करता कौन छे? भगवान विष्णु छे। सर्जन ब्रह्मा करे અને વિસર્જન ભગવાન મહારુદ્ર કરે। તો આ બધા જીવોનું પાલન કોણ કરે છે? ભગવાન વિષ્ણુ, બરાબર। તો એ કોઈ સંપ્રદાયના દેવ નથી। જગતની અંદર તમામે તમામ જીવોના અધિષ્ઠાતા દેવતા ભગવાન વિષ્ણુ છે, આદિનારાયણ છે, બરાબર। કે એની અંદર કોઈ રજિસ્ટર થઈ અને આપણે બેગમાં પેક કરીને મૂકી દઈએ એવો નથી દસ્તાવેજની જેમ। આ તો બધા જીવોનો કલ્યાણ કરવાના એવા ભગવાન વિષ્ણુ આદિનારાયણ છે। 3 વખત બોલવાનો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ। શ્રી મદ્ભગવતો महापुरुषस्य विष्णु राज्ञा वर्तमानस्य अद्य ब्रह्मणो नित्यपरात्रे श्री श्रीवेद्वारा कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतमे कलियुगे कलिप्रथम चरणे भूलोके भारतखंडे जम्बूद्वीपे कच्छ प्रान्ते गोदावर्या पश्चिम भागे विक्रमात् सम्यातीतं संवत 2021 उत्तम शुभकारी मासाना मासे उत्तम शुभकारी चैत्र मासे शुक्ल पक्षे पूर्णिमा तीथौ हनुमंत प्रागट्य तीथौ एवं ग्रह नक्षत्र स्वस्थस्थाने शुभस्थाने तिथेषु अमुक गोत्रोत्पन्न दरेक यजमान पोतानो गोत्रनो उच्चार करवानो। पूजामां बेसो એટલે તમારી ઓળખ વિધિ થવી જોઈએ। એની અંદર આ ઓળખપત્ર એના પરથી જ નીકળ્યા છે, બરાબર। આ બધું આ આપણા શાસ્ત્રીય પદ્ધતિથી બધો આવતો હોય। ઓળખપત્ર હોય ને, બરાબર, આધાર કાર્ડ, બરાબર। તો તમારે પૂજામાં બેસો એટલે એમ જ ન બેસાય, તમારે ઓળખ આપવી જોઈએ ભગવાનને કે અમુક ગોત્રોત્પન્ન દરેક યજમાનો પોતાના ગોત્રનો ઉચ્ચાર કરો। અમુક પૌત્ર તમારા દાદાજીનું નામ બોલવાનું, તમારા પિતાનું નામ
અને દરેક યજમાનો પોતાનો અને એમની બાજુમાં બેઠા છે એમના ધર્મપત્ની એ પણ પોતાનું નામનો ઉચ્ચાર કરી અમુક નામનો યજમાનો આમ સપત્નિક શરણાગતિ છે એ જ બધા સર્વ ભક્ત જનાનામ તથા ચ સમસ્ત ગ્રામજનાનામ દરેક આ નગરની અંદર નિવાસ કરવાવાળા જીવોનો સમસ્ત ગ્રામજનાય સુખ શાંતિ ક્ષેમ આયુ આરોગ્ય ઐશ્વર્યમ અભિવૃદ્ધિઅર્થમ એની અંદર બધા ક્ષેમ કુશળ રે. આપણે કહીએ કેમ છો, મજામાં છો, ક્ષેમ કુશળ છો, ક્ષેમ આયુ આરોગ્ય ઐશ્વર્યમ અભિવૃદ્ધિઅર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્પુરુષાર્થ સિદ્ધ્યર્થમ આપણે 4 પુરુષાર્થ સિદ્ધ કરીએ. સંકલ્પ ભગવાન પાસે કેવો હોવો જોઈએ? શુભ. તો એનો ફલ પણ શુભ આવે. સંકલ્પ પહેલાં આપણો એવો સારો ન હોય તો એનો ફલ પણ સારું ના આવે. તો આપણને ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્પુરુષાર્થ સિદ્ધ્યર્થમ રાજદ્વારે સભાયામ સર્વત્ર યશો વિજય લાભ આદિ પ્રાપ્ત્યર્થમ અદ્યનિનેય મમ ઈપ્સિત કામના સંસિદ્ધ્યર્થમ હનુમાન પ્રાગટ્ય તિથુનિવૃત્તિય ગ્રહ યજ્ઞાદિ તથા તાપિત દેવતા પૂજન અર્ચનમ તથા ચ મૂલમંત્રેણ હવન્યાખ્યાદિ કર્મમ અહમ કરીશે શિવસંકલ્પમસ્તુ. પૂજાવાળી થાળીમાં પધરાવી દો આ સંકલ્પનો જલ. ફરી પાણીની આત્મની પકડી રાખો. તદંગત્વેન નિર્વિઘ્ન સિદ્ધ્યર્થે પંચોપચારે ગણપતિ પૂજનમ કલશ પૂજનમ દીપ પૂજનમ દિગરક્ષણમ યથા ક્રમેણ કર્મમ અહમ કરીશે. વામસ્તે ગૌર સર્વમાન ગ્રહિત્વા ડાબા હાથની અંદર ચોખાના દાણા રાખી માથે જમણો હાથ નાખી એનો સંપુટ બનાવવાનો અને દિગ્રક્ષણ કરવાનો. સારા કામની અંદર 100 વિઘ્નો આવતા હોય એટલે દિગ્રક્ષણ પરંપરા છે. દિશાઓના જે દેવતાઓ છે આપણું રક્ષણ કરી અને એ વિઘ્નો આવતા હોય એ બધાને દૂર કરી. હરિ ઓમ રક્ષોહાણમ વલગાનમ વૈષ્ણવી મિદમંતમ વલગમુત્કિરામિ યમે સમાનો યમ સમાનો નિચકાનો કૃત્યાંગિરામિ અવસરબંધુ દેવતા એ ભૂતા ભૂમિસંસ્થિતા એ ભૂતા વિઘ્નકર્તાસ્તે નશ્યંતુ શિવાજ્ઞયા. 10 દિશામાં વેરી નાખો. નમઃ સંભવાય ચ મયોભવાય ચ નમઃ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ. પુનઃનેત્રો કર્ણોદકદર્શનમ. પુરુષોએ ડાબા પગની પેની આસનથી 3 વાર ખંખેરવાની, બહેનોએ ચપટી વગાડવાની. પછી ફરી પાણી છાંટી નાખો. હેમ પુંડકાક્ષાય નમઃ હેમ પુંડકાક્ષાય નમઃ હેમ પુંડકાક્ષાય નમઃ. દેશકાલો પાત્રौ ઇતિ મૂલમંત્રેણ સંપ્રોક્ષ્ય સંબધ્યતામ. સર્વોપચારાર્થે ગંધાક્ષતા પુષ્પાણિ ગૃહીત્વા પંચોપચારે ભગવાન દીપસ્થ દેવતામ સંભોજિત્વા. આ બધા કર્મ કરીએ એ કર્મના સાક્ષીઓ છે. પહેલાં તો ભગવાન અગ્નિનારાયણ દીવો છે, પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. ચંદન પુષ્પ રાખી અને જુઓ ભગવાનની જ્યોત ચાલુ છે. લઈ લો એક પુષ્પ જમણા હાથમાં, ચોખામાં ઝબોરવાનું. બસ હવે હાથ જોડી ભગવાન દીપનારાયણને નમસ્કાર કરવાના. તમારે હરિ ઓમ ચંદ્રમા
मनसो जातचक्षो सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्नि रजायत ओम ऋस्व दीपस्तदेवताभ्यो नमः गंधाक्ष पुष्पाणि समर्पयामि। एक जणो हाजर तो જોઈ શકતા એ બધા દીવાને ઓચે એની અંદર મૂકી દો બને હાથ જોડી ભગવાન દીપનારાયણને નમસ્કાર અંદર મૂકી દો હાથ જોડીને નમસ્કાર કરી લો बहुदीप देवरूपस्त्वं कर्मसाक्षी विघ्न यावत् कर्म समाप्य तावत्त्वं सन्निधो भव शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिर्विनाशाय दीपज्योतिर्नमोस्तुते। ओम ऋस्व दीपस्तदेवताभ्यो नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। अनया पूज्या अस्मिन् कर्मणे भगवन् दीपस्तदेवा प्रियतां नमः। बोलो दीप नारायण भगवान की जय। હવે ઉત્તર અને દક્ષિણા દેવતાઓ છે હનુમાનજી महाराज અને ભૈરવ महाराज चंदन पुष्प લઈ લો અને બંને દિશાને નમસ્કાર કરી લો। ત્વામ ગંધર્વા અખનામ ઇન્દ્રસ્ત્વામ बृहस्पति त्वामोगते सोमो राजा उदान दक्षमाद मुच्यत। ओम ऋस्व ओम हनुमंताय नमः गंधाक्ष पुष्पाणि समर्पयामि। હવે ભૈરવ મહારાજને નમસ્કાર કરી લો। तिष्ठ तिष्ठ महाकाय कल्पांत दानोपमा भैरवाय नमस्तुभ्यं अनुग्नं दातुमर्हसि। ओम ऋस्व बम बटुक भैरव देवताभ्यो नमः। ओम हनुमंताय नमः गंधाक्ष पुष्पाणि समर्पयामि। पूजावरी थारी में पधरावी दो। हवे 3 अर्घ्य भगवान सूर्यनारायण जल आपो जो पकड़ी राखवानो। हरिओम एमां गुलाबनी પાંખડીઓ ઘણી છે એમાં ઉપયોગ કરવાના ભગવાન માટે। એમાં એક પાંખડી જલમાં પધરાવી દો એક જ પાંખડી बराबर। ओम आकृष्णेन रजसा वर्तमानो निवेशयन् नमृतं च हिरणेन सवितारथेन देवो याति भुवनानि पश्यन्। ओम सूर्याय नमः थारीमा सूर्याय नमः इदम् अर्घ्यं दत्तं नमः। बीजे वखत पाणीनी आत्मनी पकड़ी राखो। जपाकुशं संकाशं काश्यपेयं मातुतिं तमौरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं भास्करपूर्णाय नमः इदम् अर्घ्यं दत्तं नमः। त्रिजी वखत हरि ओम गायत्री त्रिष्टुप जगत्या दुष्टुपन्त्या स ब्रतृष्णया ककुशुचिभिः सम्यन्तु त्वा। ओम ऋस्व भास्कर पूर्णाय नमः इदम अर्घ्यम दत्तम नमः। चौथी वखत गायत्री मंत्र मनसा गायत्री मंत्र बधाओने आवड़तो होय तो बोली जवानो नहीं तो ओम गायत्री देवी नमः। आ वेद माता गायत्री देवी नमः। वेदोनी माता कौन छे? गायत्री माता बराबर। आनी अंदर एनो निवास क्या छे? सूर्यमंडल में बराबर प्रकाश नी अंदर। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात्। चंदन पुष्प थी बहनों भगवान सूर्य नारायण ने बजावो। ओम ऋस्व भास्कर पूर्णाय नमः गगनच्युतामणे नमः गंधाक्ष पुष्पाणि समर्पयामि। आकाश में भगवान नारायण दर्शन करी लो नमस्कार करी लो। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। ओम ऋस्व भास्कर पूर्णाय नमः गगनच्युतामणे नमः। सर्वोपचारार्थे गंधाक्षत
પુષ્પાણી સમર્પયામિ. પાણીની આત્મને ખાલી ડીશમાં પધરાવી દો, બીજો વાગતો તુલસીભાઈ રાખો. અને આ પૂજ્યા અસ્મિન કર્મણે ભગવાન આદિત્ય નારાયણ દેવા પ્રિયતામ નમઃ. બોલો ભાસ્કર ભગવાન કી જય, સૂર્યનારાયણ ભગવાન કી જય. બરાબર. જલનું પાત્ર લઈ લો, એક કળશ હતો ને એક કળશ રાખી દો. પૂજા કરી અને પાછા એ કળશ સ્થાપિત કરશું, ત્યાં રાખ. હવે છે ને કળશ એમને લઈ દે, પાછો એમ જ જેમ હતા ને એમ એ કળશ લઈ દે. હા, મારા અંદર રાખી દે. હા, કેટલા 1 2 ને 3 દઈ દે. શ્રીફળ નીચે રાખી દો, જગ્યા કરી દો. આ એ પ્રમાણે નાની ચોખાની ઢગલી કરી લો. પંજિકામ ભલે પાન ભર્યા છે, વાંધો નથી. પંજિકામ કૃત્વા તત્રોપરી કલશમ સંસ્થાપિત્વા. પૂજાના કલશ પહેલા તો એ ભલે ભર્યો છે કે અભિષેક માટે પાણી જોઈશે. એમાં થોડું થોડું આ લોકોને હા, એક વાગતી પાણી બદલાવી દો. હરિઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાનસ્તરા શાસ્તે યજમાનો અવિર્ભી ઐરમાનો વરુણે અબોધુરસવમ સમાન આયુ પ્રમોકી. કળશને હાથ અડાડી રાખો. હરિઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાનસ્તરા શાસ્તે યજમાનો અવિર્ભી ઐરમાનો વરુણે અબોધુરસવમ સમાન આયુ પ્રમોકી. વરુણસ્ય તમ વનમસી इति मूलमंत्रेण कलशमध्य जलम प्रपूरेता. कलशની અંદર જલ પૂર્યો. હવે કલશને 4 દિશામાં 4 તિલક કરવાના. પૂર્વે રઘુવેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અર્થવેદાય નમઃ. જલ મધ્ય અપામપતિ ભગવાન વરુણ દેવતા જલની અંદર ચંદન અક્ષર પુષ્પ પધરાવો. ઓમ હ્રૂ સ્વ વમ વરુણાય નમઃ ગંધમ પરિકલ્પયામિ. વમ વરુણાય નમઃ પુષ્પમ પરિકલ્પયામિ. વમ વરુણાય નમઃ ગંધમ. પંચબલ્વાની રક્તસૂત્રેણ વેષ્ટિત. હવે રક્તસૂત્રનો વેષ્ટન કરી નાખો. કાંડાત કાંડાત પરો હંધિ પરુકસ્પરી એવાનો દૂર્વે પ્રતનુ સહસ્રેણ સતેન ચ. પંચબલ્વાની સંપ્રક્ષેપ. પંચપલ્વ પછી દુર્વા. એની અંદર કળશની અંદર દુર્વા એટલે છબર. આપણે 5 આંબાના પાન પધરાવી દો. પછી એના પર મને દે પાન રાખ. પાન મોટા બહુ આમ કરી વાળી નાખ. એના પર આ દૂધવા દઈ દે. આટલી બધી બધાને દઈ દે. આટલો સરખા એમાં છબર નાખી દો. આ બધું એના પર શ્રીફળ પધરાવો. ઓમ હ્રૂ સ્વ. હા, હરિ ઓમ જાપની અફલા અપસ્પા જાસ્ત પુષ્પિણી બૃહસ્પતિ પ્રસુતાસ્તાનો મુંચંતગમ્બસા. ઓમ હ્રૂ સ્વ અપામપતિ ભગવાન વરુણ દેવતાભ્યો નમઃ.
એના પર અબીલ ચંદન ગંધ અક્ષર પુષ્પ પધરાવો. પછી ભગવાન વરુણ નારાયણને નમસ્કાર કરી લેવાના. પાર્શ્વપાણે નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયક યાવત કર્મ સમાપિષ્ય તાવત તમ સન્નિધો ભવ. એક પાણીની આત્મની શ્રીફળ પર ધરાવી દો. ઓમ બ્રુસ્વ અસ્મિન કલશે વરુણમ શાંતમ સમરિવારમ સૈદગમ નમઃ. ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. કમલસ્ર અંજલિમ કૃત્વા કલશમ ધારિત્વા. લઈ લો કલશ બને હાથમાં. તમે હાથ અડાડવાનો. ઓમ ત્રીણી બધા વિચક્રમે વિષ્ણુ ગોપાભ્ય અતો ધર્માની ધાર્યન્ન. તમારે બોલવાનો તેનાયુ પ્રમાણે ન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમ આયુ અસ્તુ ઇતિ ભવંતો બ્રુવંતો. ભો બ્રાહ્મણા, તમારે આ બધી યાચનાઓ પરમાત્મા પાસે કરવાની હોય. સ્વીકારે ન સ્વીકારે એ પરમાત્માની ઈચ્છા. અને આપણી ઈચ્છાથી બધું થતું હોય તો આપણે તો એવી માંગી મૂકીએ ને કે વાત મૂકી દઉં. ભગવાનના હું તમને કહું, સમય પર પહોંચી આવશું. થોડી ઘણી ટ્રેન લેટ થાય તો ચિંતા ન કરતા. બરાબર. આની અંદર કે એક ભગવાનના આખા ગામમાં ભક્ત કેવા હતા. બધા એને ભક્ત બાપા તરીકે જ ઓળખે. આવો અચો અચો ભગત બાપા આમ કરે. પણ અંદરથી એમની ભાવના હતી ને કાંઈ અલગ જ હતી. બરાબર. તપ કર્યો ભગવાન પાસે. ભગવાનને રાજી થયા. ભગવાન કીધું કે તું તો એકદમ મારું ભોળો ભાલો ભક્ત છે અને બધાના હિત માટે તું તપ કર્યો છે, તો તને કાંઈ જોઈએ એ વરદાન માંગી લે. એ કીધું ખરેખર ભગવાન તમે રાજી થયા છો? એ કીધું ભગવાન છું, રાજી થયો છો. આટલો બધી તપસ્યા કરી, આ વૈશાખના ધગધગતા તાપમાં દરરોજ અહીંયા બેઠો હો અને તું આટલો બધો તપ કર્યો તો તારા માટે રાજી થયો છું. મારી પાસે ભગવાન પૂછ્યું ખરેખર રાજી થયા છો? ભગવાને કીધું આ તને જે જોઈએ તે માંગી લે. પાછું કીધું ભગવાન હું જે માંગું એ આપશો? એ કીધું ખરેખર મારા પર વિશ્વાસ નથી તને? તું મારો ભક્ત છો છતાં પણ? એ કીધું ના ના, મને પૂર્ણ વિશ્વાસ છે પણ હું ચોક્કસ કરું છું. બરાબર. એ કીધું કે તું માંગીશ ને તો ભગવાન ખરેખર મારા પર રાજી થયા હો તો એક જ વરદાન માગું છું કે ભગવાન મને જે આપો એના કરતાં મારા પાડોશીને 2 ગણું આપજો. ભગવાનને કીધું શું? મને જે આપો સુખ એનાથી મારા પાડોશીને 2 ગણું સુખ આપજો. ભગવાને કીધું ખરેખર આ તો ભોલો ભાલો છે. પછી ઘરે ગયો અને પછી ભગવાનની દીવાબત્તી કરી અને સવારના પાડોશીની બને આંખો ચાલી જાય. પાડોશીને 2 ગણું આપે એટલા માટે. તો આવા ભોળા ભાલો ભક્ત હોય એમ દુનિયાની અંદર એને ભક્ત ન કહેવાય. બરાબર. પણ આપણે તો શુદ્ધ ભાવનાથી ભગવાનને અરજી કરીએ છીએ આપણા પોતા માટે કે શાંતિ રસ્તો. પહેલાં તો આપને શાંતિ આપજો. પુષ્ટિ હસ્તો, પુષ્ટ થઈએ. તુષ્ટિ, તુષ્ટ થઈએ. શ્રી, લક્ષ્મીની વૃદ્ધિ થાય. યશો, યશની વૃદ્ધિ થાય. વિદ્યા, યા વિદ્યા સા વિમુક્તિ. મુક્તિ તરફ ભગવાનની સમીપ લઈ જાય એમનું નામ વિદ્યા. આદ્ય શંકરાચાર્ય મહારાજ શ્રી વિદ્યા નામનો મોટો એક પુસ્તક લખ્યો છે કે શ્રી કોને કહેવાય. બરાબર. જે શ્રેય કલ્યાણ કરે એનું નામ શ્રી છે. બધાનું કલ્યાણ કરે એનું નામ શ્રી છે. આપણે તો લક્ષ્મી આવે અને ઉછળતા હોઈએ ગામમાં કે હલેલા નદી આખો દી ખોરાક કચેરી, એ શ્રી ન કહેવાય. બરાબર. શ્રી તો બધાનું કલ્યાણ કરે એનું નામ શ્રી પડ્યો છે. તમને આપણે જે શબ્દો છે એની અંદર મર્મ સમાયેલો હોય. શ્રી એટલે બધાનું કલ્યાણ. પણ શ્રી, યશો, યશની વૃદ્ધિ થાય. વિદ્યા, વિનયો, વિત્તમ, બહુપુત્રમ ચ.
બહુપુત્રમ છે એટલે હવે આખો પરિવાર આવી ગયો। સમયાંતરે શબ્દનો અર્થની અંદર હવે તો અમે એક અને અમારા એક, બસ આવો નહીં। અમે તો પેલા બ્રાહ્મણો જૂના છે, કોઈ ડોસીઓનો હોય આશીર્વાદ આપતા ત્યારે શું કહેતા, અષ્ટપુત્રવાન ભવ, તમે 8 પુત્રોની માવ બનો, એવા આશીર્વાદ દેતા હતા આની અંદર। તો આની અંદર મોટો પરિવાર હોય, આની અંદર બહુપુત્રમ ચ, જુઓ શાસ્ત્ર એમ કહે છે કે બહુપુત્રવાન એટલે કુટુંબ છે ને વિશાળ હોવો જોઈએ, ટૂંકો ન હોવો જોઈએ। બહુપુત્રમ ચાસ્તુ ઇતિ ભવંતો બ્રુવંતો, તેનાયુ પ્રમાણે ભગવાન પાસે આ બધી માંગણીઓ મૂકી છે। તમે યજમાનોએ સ્વીકારે ન સ્વીકારે એ એમની ઈચ્છા છે, પણ આરતી મૂકી હોય તો આજે નહીં તો કાલે તમારો નંબર આવશે, એ મને પૂર્ણ વિશ્વાસ છે કે તમને શાંતિ પ્રાપ્ત થશે, પુષ્ટ થશો, તુષ્ટિ શ્રી યશો વિદ્યા વિનયો વિત્તમ બહુપુત્રમ ચ અસ્તુ ઇતિ ભવંતો બ્રુવંતો, બ્રાહ્મણે કહે છે તેના પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમ આયુર અસ્તો ઇતિ ભવંતો બ્રુવંતો। પાટલા પર સ્પર્શ કરાવી પાછો લઈ લો, હા, અને પાછો આમ નમસ્કાર કરો। ઓમ ત્રીણી 3 વખત, ઓમ ત્રીણી પદા વિચક્રમે વિષ્ણુ ગોપાભ્ય અતો ધર્માણી ધાર્યન્ન, તેના પ્રમાણેન પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયુરસ્તુ। બહેનો ઊભો થાવ, કળશ એમના હાથમાં આપી લો અને 3 વખત એના પરથી ગોળી અને જ્યાં સ્થાપન પર હતા ભગત ત્યાં મૂકી દો, 3 વખત એના પરથી ઉતારી લો આમ ગોળ। ઓમ ત્રીણી બધા વિચક્રમે વિષ્ણુ ગોપાભ્ય અતો ધર્માની ધાર્યન્ન, તમારા ભગવાનને કોઈની નજર દ્રષ્ટિ ન લાગે અને એ ભગવાન જલ એની અંદર આ જલના દેવતાઓ દૂર કરે। સ્વસ્થાને સ્વસ્થ બિરાજ્યા, ફરી પાણીની આત્મની પકડી રાખો। अस्मिन् जलं गृहीत्वा कृतेन कर्माङ्गत्वेन अस्मिन् प्रतिमायां चल प्रतिष्ठा कर्मम अहम કરીશે। ભગવાનની પૂજાવરી તારીમાં પધરાવી દો। તમારી પાસે જે દેવતાઓ છે એમને નિમંત્રણ આપવાનું, આ સ્વરૂપની અંદર તમે બિરાજમાન થજો। ચૈતન્ય સ્વરૂપ ભગવાનના કેટલા એક અનંત સ્વરૂપો છે, એક દર્શનીય સ્વરૂપ હોય, તારીખમાં, દટામાં, ટાઇલ્સમાં કે કોઈ બીજા ધાતુની અંદર એ સ્વરૂપના દર્શન થતા હોય। અને મંદિરમાં જે પ્રતિમા હોય એ ચિત્રમાં હોય, એ મંદિરમાં ઠાકોરજીની પ્રતિમા હોય, પણ એ મંત્ર સ્વરૂપે એમાં આવાય થયેલા મંત્રોથી ચૈતન્ય સ્વરૂપ હોય, એટલે જીવંત સ્વરૂપ હોય। અને वो ખાલી દર્શન કરો અને ભાવ ઉત્પન્ન થાય। તો તમારે કહેવાનો આ પ્રતિમાઓની અંદર હે ભગવાન તમારો તેજ આવી અને બિરાજમાન થાય, અમારી પૂજા પરિપૂર્ણ થાય ત્યાં સુધી હે ભગવાન તમે તેજોમય સ્વરૂપ બિરાજમાન થશો। જો પૂજા કરો અને એની અંદર આપણને સમજણ ન હોય તો આપણને વેસ્ટ જેવો લાગે। આપણે પૂજા કરીએ તો એની અંદર થોડોક આપણને સમજણ હોવી જોઈએ। તો ભગવાનને બોલાવીએ છીએ, હે ભગવાન તમે તેજોમય સ્વરૂપ આ પ્રતિમાની અંદર પધારજો। જમણો હાથ આમ લાંબો કરો, દરેક યજમાનો હરિઓમ મનો જ્યોતિર્જુગતા મા જસ્ય બૃહસ્પતિ યજ્ઞ મંથનો તરિષ્ઠ યજ્ઞગમ સમે મંદધાતુ વિશ્વે દેવા સંયમા દયંતા ભોમ પ્રતિષ્ઠા। ઓમ રામ રેમ ક્રોમ યમ રમ લમ વમ સમ સમ સોહમ આસામ પ્રતિમાયામ સર્વેન્દ્રિય તોક
वाक् चक्षु श्रोत्रम जीवा चिरकालं तिष्ठन्तु चिरकालं तिष्ठन्तु। नमस्कार करी लो भगवान ने। प्रतिष्ठा सर्वदेवानां मित्राव प्रतिष्ठा करो व्यत्रि मंडले दैवते स्वाहा। ओम स्वा आवाज देवताभ्यो नमः। प्रतिष्ठिता सुप्रतिष्ठितो वरदो भवता हाथो ध्यात्वा पहला भगवान हाथ जोड़ी राखो અને દરેક મંગલ કાર્યની અંદર ભગવાન ગણપતિ મહારાજની વંદના કરવામાં આવે છે, એમનું ધ્યાન કરવામાં। હરિ ઓમ ગણાનંદ્વા ગણપતિગુમ હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિગુમ હવામહે નિધિનંદ્વા નિધિપતિગુમ હવામહે વસો મમ આમજાની ગર્ભધમ્મા તમજાસि ગર્ભધમ્મા। ઓમ ગમ ગણપતये નમઃ। ધ્યાનમ ચિંતનમ સમર્પયામિ। પછી માતાજીનું ધ્યાન ધરવામાં આવે। હરિ ઓમ શ્રીશ્ચતે રસિન્યા ઓ રાત્રે પારસ્વે નક્ષત્રાણિ રૂપમસિનૌ વ્યાતમ સ્કંદિકાન મુંબઈકાન સર્વલોકમિકાનમ। ઓમ સ્વ જયંતી મંગલા काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा स्वाधात्री स्वाहा शुद्धा नमस्तुते। ओम स्व गणेश गौर्यादि मातृकाभ्यो नमः। ध्यानम चिंतनम समर्पयामि। भगवान नारायण अपना प्रधान एमनी अंदर बैठा छे, एमने नमस्कार करी लेवाना। हरि ओम इदम विष्णु विचक्रमे त्रेता निधरे पदम समुद्रस्य पागुरसे स्वा। ओम स्व भगवान आदित्य नारायण देवा स्वरूपाय नमः। ध्यानम चिंतनम समर्पयामि। पछी क्षेत्रपाल देवता पण छे, जे सर्पेभ्यो अंतरिक्षे तेभ्यो दश प्राची दश दक्षिणा दश प्रतीचि दशोदीचि दशोर्ध्वा तेभ्यो नमो अस्तु तेनो वंतु तेनो मृदयंतु। પછી આની અંદર ગ્રહોને નમસ્કાર કરી લેવાના। આ કૃષ્ણ નવગ્રહ ભગવાન ને નમસ્કાર કરવાના। આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન નમ્રતમ રથમ ચ હિરણેન સવિતા રથેન દેવો याति भुवनानि पश्यन्न। ओम स्व सूर्यादि ग्रहमंडल देवताभ्यो नमः। ध्यानम चिंतनम समर्पयामि। હવે ભગવાન रुद्र ने नमस्कार કરી લેવાના। ओम नमस्ते रुद्रमन्यव उदोतकवे नमः। बाहुव्या मुतदे नमः। जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी। ओम स्व शांब सदाशिवाय पंचवक्त्र मारुद्राय नमः। ध्यानम चिंतनम समर्पयामि। आ बधा देवताओं ध्यान चिंतन कर्यो। जो आपा घरे प्रसंग होय तो बधाने आपणे बोलाव्या होय, आपणी नियाणीओ पछी जमाई पटेलों ने सगा संबंधी पोतानो प्राइवेट बधाने बोलावी। पछी आपणा घरे आवे मान दई अने पछी पहला आपणे बधानी व्यवस्था करीए ने, बधाने बेसवा उठवानी आराम करवानी। पछी एमने जमाड़ी अने पछी जमीन एमने आराम कराववानी व्यवस्था करी पछी आपणे आराम करीए ने। तो आवी रीते आजना प्रधान देवता भगवान एकादश 11मो हनुमानजी महाराज छे। हवे बधा देवतानो ध्यान धर्यो। हनुमानजीनी प्रतिमा छे अने भगवान हनुमान महाराज बिराजमान छे अने ए तो वायु स्वरूपे छे, आखा जगतनी अंदर व्यापक छे। कोई एवो नथी के जगह अहींया एमनी हाजरी न होय। तो हवे हनुमानजी महाराज ने नमस्कार करी लेवाना। हरि ओम तै यज्ञम भरे के प्रोक्षण पुरुकं जातमग्रत तेन देवा अयजंत साध्या ऋकेश्चि।
ओम ह्रूस्व ओम हनुमंताय नमः हरिमर्कटाय ओम हनुमंताय नमः ध्यानम चिंतनम समर्पयामि आह्वान भावे अक्षतां गृहीत्वा चोखाना दाणा लई लो सुरकदम्बकै प्रष्ट्रेण वै नियतसेवितं गोकुलोत्सवं किरीटकुण्डलं पीतजाम्बरं देव आवयाम्यहम् ओम ह्रूस्व आवाहित मंडल देवताभ्यो नमः ध्यानम भगवाननी प्रतिमा पर धरावी दो जेनी पासे जे स्वरूपो छे एना पर ध्यान आह्वानना पुष्पो अर्पण करी देवाना पछी भगवान ने सिंहासन पर विराजमान करवाना आ फूलनी पाखड़ीओ लई लेवानी गुलाबना फूलना ए स्वरूप तमारे हृदयमां पधरावानो भगवानना दर्शन करो छो ए स्वरूप आपणा हृदयना सिंहासन पर विराजमान थाय एटला भगवानना दर्शन करवा जता होय तो भगवाननो आभार मानवा तो दररोज जता होईए पण जे भगवाननो स्वरूप छे ए आपणा हृदय कमळना सिंहासन पर कायम विराजमान थाय એટલા માટે એ સ્વરૂપના દર્શન કરી અને એ સ્વરૂપને આપણા હૃદય કમળના સિંહાસન પર બિરાજમાન કરો છો એ ભાવનાથી જમણા હાથમાં અક્ષત અને પુષ્પ રાખો વર્ખોસ્મે સમાનાના બુદ્ધતામિવ સૂર્ય ઇમંતા ભવિતિષ્ઠામિ योमा कश्चाभिदासते ओम ह्रूस्व आवाहित देवताभ्यो नमः आसनान्ते पुष्पाणि अक्षतां समर्पयामि पाद्यम पाणिनि आत्मनि पकड़ी राखो सर्वतीर्थ समायुक्तं सुगंधिं निर्मलं जलम आत्मना मया दत्तम उर्वाण परमेश्वर बधा देवताओने एक एक पाणिनि आत्मनि अर्पण करी दो भगवानना पाद प्रक्षालन जुओ पहला अपना घरे पदयात्रा करी साधु संत आवता तेमनो पाद प्रक्षालन करता जुओ कोई प्रसंग होय नियाणीओ आवे तो एना पग धोता अने महापुरुषो होय पूजनीय होय एनो पाद प्रक्षालन करी अने एनो चरणामत आँखोने स्पर्श करो तो तमारा जे दोषो छे ए दूर थई जाए नवरात्रि में घना करता हो बहनों जो कुमारिका दुर्गा स्वरूपे एना पग धोई अने एनो चरणामत ए दोषों ने दुर्गा पछी अर्घ्य आपी दो जलनी पाणीनी आत्मनी लई लो एमां गुलाब जल पधरावो एटले गुलाबनी पाखड़ी हरि ओम ततो विराजदायत विराजो अधिपूरुक सजातो अत्यरिवृत्ता भूमि मतो पुरा सर्वतीर्थ समायुक्तं सुगंधिं निर्मलं जलम आत्मना मया दत्तम उराण परमेश्वर ओम ह्रूस्व आवाहित मंडल देवताभ्यो नमः हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आत्मनियम समर्पयामि भगवान ने शीतल जल पान करवा माटे आपो छो पान एटले पीवा माटे एवी भावना करवानी गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जले सिंधिं करो ओम ह्रूस्व आवाहित देवताभ्यो नमः मुखे आत्मनियम समर्पयामि मिलित पंचोपचारे पंचामृत आत्मा लई लो भक्ति आखी एने हलावो दही दूध घी मध अने साकर आ पांचे अमृतो परमात्मा में पृथ्वी पर सर्जन कर्या छे शुं काम आपणा जीवननी अंदर आपने प्राप्त थईए एनाथी आपणे पुष्ट थईए आनी अंदर एटला माटे भगवान ने आ पंचामृतथी नवरावजो हूँ मंत्र बोलतो आवीश हरि ओम पय पृथिव्यां पयो ओखति कुपयो दिव्यंतरिक्षे पयोधा पयस्वती प्रदिश सन्तु मय्यम् ओम दधिक्रावणो अकारिखं
विष्णोरसस्यवाजिना सर्विनो मुखा करत प्रण आयुगुंकितारिकत नवराव भाई स्नानम समर्पयामि। बहनों तमे शुद्ध जल पधरावता हो बे आत्मनि भाई स्नानम ते वरुण स्नानम समर्पयामि। वरुण स्नानम ते शुद्ध आत्मनियम समर्पयामि। बीजो दधि स्नानम हरि ओम दधिक रावणो अकारिखं विष्णुरसस्यवाजिना सुरभिनो मुखा करत प्रण आयुगुंकितारिकता ओम ऋषा गणेशादि आवाहित मंडल देवताभ्यो नमः। दधि स्नानम समर्पयामि। दधि स्नानां ते वरुण स्नानम समर्पयामि। वरुण स्नानां ते सुदात्म्य त्रिजो ग्रत એટલે કીથી નવરાવું છો નવનિત્ય સમત્પન્નમ સર્વસંતોષકારકમ ગ્રહમ તોભ્યમ પ્રયાસ્યામિ સ્નાનાર્થમ પ્રતિભૂયતા ઓમ ऋष्वा घृतस्नानं समर्पयामि। चौथो मधुस्नानं हरि ओम मधुवासरुतायते मधुचरन्ति सिन्धव माध्वीर्गावो भवन्तु न मधुनक्त बुधो शशि मधुमत्पार्धवङ्गरज मधुदरस्ति न पिता मधुमाङ्गस्तु सूर्य माध्वीर्गावो भवन्तु न मधुस्नानां ते वरुण स्नानं समर्पयामि। वरुण स्नानां ते शुद्ध आचमनीयम समर्पयामि। अभी पांचमो शर्करा स्नान ते 100 रस समुद्भूता शर्करा पुष्टवारिका मलावारिका देव ग्रहण परमेश्वर ओम ऋष्वा आवाहित मंडल देवताभ्यो नमः। मिलित पंचोपचारे पंचोपनाते वरुण स्नानं समर्पयामि। वरुण स्नानां ते शुद्धाचमनीयम समर्पयामि। अमृताभिषेक बधा पंचामृतथी नवरावी दो देवताओने। खाली हूँ एक सूक्त बोली जाऊँ छूँ एमां बधा तत्वों छे आखा ब्रह्मांडनुं वर्णन छे। नवरताओ हरि ओम नमस्ते गणपते तमेव प्रत्यक्षं तत्त्वमसि तमेव केवलं कर्तासि तमेव केवलं धर्तासि तमेव सर्वं कल्विदं ब्रह्मासि तव साक्षादात्मासि नित्यं व्रतमच्चे सत्यं वच्मि औतमाम् अवक्तारम् अवश्रोतारम् अवदातारम् अवानुचारमशिष्यम् अपश्चातात् अपरस्तात् उत्तरातात् अदक्षिणातात् अवचोर्दातात् अवातरातात् सर्वतोमां पै पै समन्तात् त्वाङ्मय त्वं जन्मय त्वान्नमय त्वं ब्रह्मय त्वं सच्चिदानन्द नित्योऽसि त्वं प्रत्यक्ष ब्रह्मासि त्वं ज्ञानमयो ज्ञानमयसि सर्वं जगदिदं तत्तो जायते सर्वजगदिदं ततस्तिष्ठति सर्वं जगदिदं तैलमेष्यति सर्वं जगदिदं तै प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वं चत्वारि वाक्पराणि त्वं गुणत्रयातीतः त्वमस्तात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितः नित्यं त्वं शक्तित्रयात्मकः त्वं योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुः त्वं रुद्रः त्वं इन्द्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमा त्वं ब्रह्मणः सोमा गणादीन् गुरुमुच्चार्य वर्णानि तदनन्तरम् अनुस्वारपरतर अर्धेन्द्रस्तं तानेरुद्धं एतत्त्वमनुस्वरूपं ऋकाररूपम् अकारमतिरूपम् अनुस्वारचन्दरूपं बिन्दुतरूपं नादसन्धानं संधा संधि सैषा गणस्विता गणकृषि निचर गायत्री छंद गणपति देवता ओम गम गणपते नमः। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं वरदं च वरदमस्ते विभ्राण पुष्पध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवस्त्रं रक्तगन्धानु लिप्तांगं रक्तवस्त्रैशुभिजं भक्तानुकम्बिनं देवं जगत्कार्यमुच्यतम् आविर्भूतं च सृष्टादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यान्ति स योगी
योगिनावर नमो व्रात्पते नमो गणपते नमो प्रमत्पते नमस्तेस्तु लंबोदराय विघ्ननाशिने सुसुताय श्री वरदमूर्ते नमः मृताभिषेकमस्तु धरावी दो बस હવે દૂધ નું હોય ભગવાન મહાદેવજી પર બધા પર દઈ દો હવે એક એક આખી આખી ભરી દો નહીં મારી કે ભલે માનો આખી આખી ભરી દે છે हरिओम भगवान महादेव क्षेत्रपाल माताजी बताने नवराजो हरिओम सहस्र श्रीरेखा गुरुका सहस्राक्ष सहस्रपात सभूमिगम सर्वतः श्रुत्वा ततिष्ठरसाङ्गुलं गुरुके वेदगं सर्वै अद्भुतै यच भाव्यं उदामृ तत्त्वशेषानो यदन्नेन तिरोवति एतावानिस्य महिमातो यायाश्च भूरुका पादोस्य विश्वाभूतानि त्रिपादस्या मृतं दिवि त्रिपादोर्ध उदेतवरुका पादोषेया भवत्पुनः ततो विखं वक्रा सा अभि यशं मा अमृताभिषेकम् ओम ऋस्व धरावी दे ओम नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् भगवान महादेव અને હનુમાનજી મહારાજ પર વિશેષ દૂધ અર્પણ કરી દો महादेव पर क्षेत्रपाल धरावी दो हरि ओम नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमः ओम ऋस्वा आवाहित मंडल देवता व्यो नमः अघोर मंत्रेण भगवान महादेव जी पर अघोर मंत्र थी એની અંદર અભિષેક કરવાથી આ બધી મહામારીઓ હોય આ નવા નવા રોગો છે એનો નિવારણ થતો હોય હજી દૂધનો ભાગ તો મહાદેવજી પર ધરાવી દો અગોસ્ત્ર મૂલમંત્રાય જ્વર મરણયાસ્ત ઓમ પશ્વા અનંતમ ઘોરમ જ્વરણમ નષ્ટમ पुष्टम व्याधि विनाशाय नमः शाकिनी दाकिनी ब्रह्म राक्षसा दैत्य दानव बंदना अघोर मंत्रेण ओम अघोरेभ्यो तघोरेभ्यो घोर घोर तरेभ्य सर्व पद विच्छेदाय ओम 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 फस्वा आत्ममंत्रे सुरक्षणाय च महारुद्राय ओम राम ह्रीं ओम नमो भूतलामर ज्वालवस्भूतानां द्वादशभूतानां त्रयोदशभूतानां पंचशाकिने अनन्तनाशय एकायि तायिक ओम अघोरेभ्यो तघोरेभ्यो घोर घोर हरेभ्य सर्व सर्वभ्यो नमस्ते ओम ऋस्व महारुद्राय नमः अघोर मंत्रेण महारुद्राय नमः अमृताभिषेकमस्तु अमृत હવે શુદ્ધ ધરતી નવરાવો તમને છૂટ આપી દો જગદીશ બીજી થારી ઓમાં એક એક રાખી દે આસન માટે બદામનું પાન મંગાવ્યા હતા ધોઈને રાખી દે મને થોડા વસ્ત્રથી શુદ્ધ કરી નાખો જરા દે તો મને સરખો લે આપણે નાવા માટે માર્કેટમાં જઈએ અને આંગલુસા કરવા માટે કેવો ગમતો હોય એવો ટુવાલ લઈ આવીએ અને ભગવાનના માટે ટુવાલ વાપરવો હોય
તો ઘરમાં કોઈ કામ ના આવે એવા ટુવાલથી, બરાબર. અને આપણે નાહવા માટે આંગળુસરા કરી નાહી અને આપણે મોંઘામાં મોંઘું હોય ને દુકાનને કહીએ કોટન જોડી જા, ભલે બહુ ગરમી હે, ભલે બહુ પૈસા સહેલા પે તો વાંધો નહીં, બરાબર. ભગવાન નવરાવે તો કહેશે કે આવી કમ ના થીનો હલાવી દો ભગવાન કે આંગળુસરા. એવું ન કરવા, તમે નથી કરતા પણ ઘણા આવું કરતા હોય છે, આવું ન કરાય, બરાબર. ભગવાનની પ્રતિમા છે એ ચૈતન્ય સ્વરૂપ હોય, એના આંગળુસરા કરવા માટે સારામાં સારો રૂમાલ જે ટુવાલ હોય ભગવાનને, પછી તામ્રપાત્રે આવાહિત દેવતા સંસ્થાપિત્વા. અને શાસ્ત્રોએ કીધું છે કે તમારી જે વસ્તુ ન ગમતી હોય એ બીજાને ક્યારેય પણ આપવાની નહીં. તમારી ગમતી હોય એવી આપણે બીજાને આપીએ તો ભગવાન એનાથી 1000 ગણું કરીને આપે છે. પણ આપણે તો હવે પાણી લઈ લો, એક ડોલમાં આ બધો પંચામૃત લઈ લો. હરિ ઓમ શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલો મણિવાલ સ્થાસિના શેત શેતાક્ષો ઋણસ્તે રુદ્રાય પશુપતય કર્ણજામા અલુપ્તા રૌદ્રા નભરૂપા પારજંધ્યા આ ગંગા સિંધુ સરસ્વતી જમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવતીર્વેદિકા क्षिप्रा वेत्रवती महासुरनरी ख्याता जया गंदगी पूर्णा पूर्ण जलय समुद्र सहिता पूज्या सदा मंगलम. ભગવાનને આસન ફૂલની પાંખડીઓ અને અક્ષતનો સોનાના સિંહાસન પર દેવતાઓ બિરાજે. મંદિરમાં જુઓ સિંહાસન હોય તો સરસ મજાનો હોય, એના પર ભગવાન એ આસન પર બિરાજમાન હોય. ઓમ સ્વ આવાહિત મંડળ દેવતાભ્યો નમઃ. પાત્રે સંસ્થાપિત્વા નારાછડીનો વસ્ત્ર નાનો એવો અર્પણ કરી દો, પહેરાવી દો માળાની જેમ. સર્વભૂષા કે સૌમ્ય લોક લજ્જા સૂતરની હતી, તેલામાંથી કાઢી નાતી એટલે કે સફેદ સૂતર લઈ લે. ઓમ સ્વ સર્વભૂષા કે સૌમ્ય લોક લજ્જા નિવારણે ભયોપવાદિતે તોભ્યામ વાસસી પ્રતિગુહ્યતામ. કીધો બેઠો ત્યારે જુઓ, ખાલી પુરુષ હોય ને એને ખાલી ક્ષેત્રપાલને જ હનુમાનજીને હાથ હેમત દે મને બરાબર. ઉતારવાની ના પાડી દેવાની મને પહેરી ગયા પછી ઉતારવાની યજ્ઞો પવિત્રમ એમ જ ધરાવી દો ચાલશે. યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ પ્રજાપતિ સજંબુરસ્તા આયુષ્યમગ્રમ પ્રતિમંચ શુભ્રમ. યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજ. ઓમ સ્વ આવાહિત મંડળ દેવતાભ્યો નમઃ. ખાલી મહાદેવ અને હનુમાનજી મહારાજને, ત્યાં ક્ષેત્રપાલને અને ગણપતિને બસ. ઓમ સ્વ આવાહિત મંડળ દેવતાભ્યો નમઃ. યજ્ઞોપવિતાની સમર્પયામિ. પાણીની આત્મની પધરાવી દો. નવનિત્ય સ્મત્પન્નમ યજ્ઞોપવિતાની સમર્પયામિ. વસ્ત્રાણી સમર્પયામિ. ધૂપમ આજ્ઞાપ્યામિ. ભગવાનને ધૂપ આપો. આગળપતિ હું લઈ આવ્યો છું, આમાંથી કેટલીક 3 પ્રચાર છે. જો અહીંયા જાય છે, આ જો કાતર આપી છે, માણસો આમ કરે, હા એનું રીત હોય બસ. હે આમાં નિશાન કાતર નો આપ્યો છે. હા એટલે કાપવાનો એમ આપ્યો. હા માણસો આમ ગમે એમ. હરિ ઓમ અગ્નિ દેવતા, વાતો દેવતા, ચંદ્રમા દેવતા, બૃહસ્પતિ દેવતા,
मरुतो देवता वनस्पतिरसो भूतो गन्धाद्यो गन्धमुत्तमा अग्रय सर्वदेवानां धूपोऽयं प्रदीयताम् ओम ऋस्व आवाहित मंडल હવે ભગવાનને ધૂપ આપો ધૂપમ આગ્રાપ્યામી પછી બધી દિશાઓને પ્રાચય દિશે સ્વા વાચય દિશે સ્વા ઉદિચય દિશે સ્વા ઓમ સ્વા આવાહિત મંડલ દેવતાભ્યો નમઃ ધૂપમ આગ્રાપ્યામી પ્રત્યક્ષ દીપમ દર્શયામી એ પછી ભગવાનને પુષ્પ अलग अलग प्रकारना बिलीपत्र गणपति महाराज ने दूरवा એટલે છબના તાતા એ બધું ધરાવતા હો ગણેશજી આગળ છબડ આપી દો કાંડાત પરો અંધે પરુકસ્પરી એવાનો દૂરવે ગણપતિ આગળ દૂરવા અને જાસૂસના ફૂલ હોય ગુલાબના ફૂલ હોય ભગવાનને અર્પણ કરી દો ये धराव लाल फूल ने छबर न तातरो छबर खबर पड़े ने दुर्वा अने अमृस्व आ गणपति नमः दुर्वांकुरान भगवान ने बिलीपत्र धराव महादेव जी ने हनुमान जी माथे अर्पण करो और ओम बिल्वी चे चकवची ने च वर्मिणे च वरुतिने च त्रिदलम त्रिगुणाकारम त्रित्रम च त्रियायुधम धरावता हो ओम ऋस्व त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम च त्रियायुधम त्रिजन्म पापसंवारम एक बिल्वम शिवार्पणम ओम अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्य सर्वभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्यो नमः भगवान माताजी आगे आ तुलसी पत्र अने अलग अलग प्रकारना आ विष्णवे नमः धरावता हो फटोफट आम चित्रपाल आगे ओम धरावी दो बधा ओम ऋस्व विष्णवे नमः जिष्णवे नमः संगिने नमः पद्मिने नमः अनंताय नमः गणेश जी आगे नहीं धरावाना और अंदर ओम ऋस्व गणेश आगे बिल्ली न धरावजो तुलसी અને અમદાવાદ ક્ષેત્રપાલ આગળ ધરાવી દો ઓમ તુલસીમ યમરૂપમ ચ માલ્યાદિની વયો પ્રભો મયાનિતાની ગ્રહણ પરમેશ્વર બસ એના પર સૌભાગ્ય દ્રવ્યાણી ઐરિવ ભોગૈ પ્રજેતિ ભાવમ યા હેતે એમાં અબીલ ગુલાલ ફૂલ નાખ એમાં એનાથી એમને પુષ્પ રાખવાનો ધરાવ માથે મૂર્તિ માથે ધરાવ જરા હા પછી એમાં જ રાખી દેજે ફૂલ આ સૌભાગ્ય દ્રવ્યાણી ધૂપમ આગ્રાપ્યામી પ્રત્યક્ષ દીપમ દર્શયામી નૈવેદ્યામી એ પીઠે દેવા સંસ્થાપિત્વા પછી એમને ભગવાનને સ્થાપન પર હવે જુઓ એક પાનના દેતો પેલો સ્થાપન છે આમ જો એનો આસન બનાવી એના પર ફૂલ ફૂલ કાઢી નાખ ધરાવું પેલા ગણપતિ આગળ રાખ પછી એના પર આસન બનાવી આગળ ઉભો રહે છે આગળ રાખ હા ગણપતિ સારો થાળી લઈ લે આસન હા એ આસન સાઈડ બેસાડી દો એના પર ફૂલ ને આ રાખી દો આ બધું થાળીમાં આ જે છે હા સૂર્યનારાયણ અહીંયા પધરાવો અહીંયા હા
બધું મળે છે ક્ષેત્રપાલ જો આ એ તો ઓળખાણ પાડે ફારા મારતા હોય એ તો હા ચોક્કસ પછી આ મહાદેવ અને હનુમાનજી સાથે માતાજી નો બાજુ લાલ ત્યાં નહીં ત્યાં હોય ચોખા ડીગલી ત્યાં તો માતુરકાની હા બેસા અહીંયા ચાલશે આ બે માતૃકાઓ છે આ અહીંયા હનુમાન ગણેશ ગૌરિયાદી છે ને સપ્તગ્રહ માતૃકા હવે તમે પાણીના છાંટા કરો ભગવાન આગળ નૈવેદ્ય અર્પણ કર્યું છે મૂળ મંત્રેણ હવે માથે રાખી દો પાણી ના માથે રાખ એ જ આ બીજો ખાલી વાટતો રાખ બાજુમાં વચમાં આમ આગળ આવવા દે અને પાણીના પાત્રને મધ્ય ભાગમાં બસ હા પાણી છાંટી નાખો હા જો મનસુખને આવડે છે પાણી છાંટી નાખો ઓમ સ્વ મૂળ મંત્રેણ નૈવેદ્યમ સંપ્રોક્ષ્ય દ્રષ્ટિદોષ પરિહારાર્થે ભગવાનનો નૈવેદ્ય લેવા ગયા હોય બજારમાં પૂજા હોય ઘરે એટલે પછી સારા સુંદર મજાના ફળ હોય બરાબર એ કોક એનાથી આગળ આવ્યો હોય એને ફળ ગમ્યા પણ ભાવ ન ગમ્યો એટલે અહીંયા જ મૂકી દીધા એની દ્રષ્ટિ એમાં ગઈ એનો દોષ લાગે પછી બીજો આવ્યો એને ભગવાન માટે જોઈતા હતા એ કીધું મને 1.5-2 કિલો કરી દે ભગવાનને ધરાવા છે પછી ભાવ ન પૂછ્યો કાંઈ ન પૂછ્યું અને લઈ આવ્યો તો એની દ્રષ્ટિ દોષ દૂર કરવા માટે આ પ્રોક્ષણ વિધિ છે જો એના પર આ ફળ ફૂલ છે પાણી છાંટી નાખો મૂળ મંત્રેણ દરેક દેવતાઓનો મૂળ મંત્ર અલગ અલગ હોય ગણપતિ મહારાજનો મૂળ મંત્ર ઓમ ગમ ગણપતયે નમઃ માતાજીનો 99 મંત્ર શિવજીનો 5 અક્ષર ભગવાન વિષ્ણુનો 12 અક્ષર એ મંત્ર કહેતો નથી આટલા અક્ષરો મંત્રોમાં આવે છે બરાબર અને વિષ્ણુનો 8 અક્ષર બરાબર ચિત્રપાલાનો 1 આ બધા મંત્રો આટલા અક્ષરોના આવે છે તો એ મંત્રથી ભાવના કરી અને છાંટી નાખો હરિઓમ તૈયગમ બરૈકી પ્રક્ષન પુરુખમ જાતમગ્રત તેન દેવા અયજંત સાધ્યા રેકે જય પછી 5 કોરિયા ભગવાનને અર્પણ કરો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વા ઓમ વ્યાનાય સ્વા ઓમ ઉદાનાય સ્વા ઓમ સમાનાય સ્વાહા તત્સત બ્રહ્માર્પણમસ્તુ 4 વખત પાણીની આત્મની પધરાવી દો હસ્તો પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ કરોનાર્તે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ ચંદન અક્ષતવાળી પુષ્પ કરી ભગવાનના આગળ ધરાવી દો ફૂલ લઈ લે વધારે આ ખાલી હજી આવશે બધા અભ્યાસ જાય એટલે ધરાવી દો સર્વોપચારાર્થે પાણીની આત્મની પકડો ધૂપમ દીપમ નૈવેદ્યમ તાંબુલમ સરક્ષિણાની પ્રદક્ષિણાની આવાહિત મંડળ દેવા પ્રિયતામ નમઃ હવે હનુમાનજી બાદ હાજી બોલો હાજી ઓમ અપાનાય અવ્યાનાય અમુદાનાય ઓમ સમાનાય સ્વાહા 4 વખત પાણીની આત્મની પધરાવી દો હસ્તો પ્રક્ષાલનમ સમર્પયામિ
मुखप्रक्षालनं समर्पयामि उत्तरभूषणं समर्पयामि मध्याभूषणं समर्पयामि હવે અંદર ભગવાનને ફળ ફૂલ ધરાવી આવો અને એક પુરુષો જાય આ દઈ દે બાંધેલું છે એનો તમે અહીંયા બેઠા હો પૂજાની થાળી લઈ જા બધા આગળ પાછળ તમે હાથ જોડીને અહીંયા બેઠા છો ભાડે આ એક લઈ લે બીજો આમ ફટોફટ કરજો નહીં તો એક તમને 11 વાગે મંત્ર બોલો એકડો જોડી દઈશ કે એક ઓછો કરી નાખીશ તમે કેમ જલ્દી જલ્દી કરો ઓછો તો ઓછો કરીશ એટલે એક હટાવી લઈશ 11 માંથી એટલે એકલાને હટાવી લઈશ ઓછો કરી નાખીશ मनोजमं ऋतुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वाताजमं नर्योत्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये गजा भगवानની ધરાવો એના પર ચંદન અક્ષત પુષ્પ ભગાવો એના પર પાણી છાંટી નાખો ઓમ આપુષ્ટા વિસ્તારજે જગાતંના ભૈરણાય ચક્ષસે યોગ શિવતમો રસતસે ભાજયતે યાના ઉષદ્રિયો માતરા તસ્મા રંગમામો જયો यदिन्वत आपो जनचन तथा जन अपवित्र पवित्रो वा सर्वस्तां गतोपिया यशमणे मुंडिकाक्षा समाया अंतरम सुचि मुंडिकाक्षाय नमः एम मुंडिकाक्षाय नमः ओम हनुमंताय नमः धूपम दीपम नैवेद्यम तांबूलम सरक्षणानि प्रदक्षिणानि समर्पयामि नमस्कारान् करोमि रामो राजमणीश्वरा विजयते रामं रमे संभजे रामेणाभियता निशाचरचम् रामायतास्मै नमः रामां नास्ति परायणं परतरं रामस्य नासोऽस्म्यहं रामे चित्तलया सदा भवतु मे भो नाममुद्धर राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तदुल्यम वरानाम वरानने ओम ऋस्व रामदासाय नमः ओम हनुमंताय नमः सर्वोपचारार्थे गंधाक्ष पुष्पाणि समर्पयामि कुलकुलसुत हनुमान जी महाराज की जय भारती नंदन महाराज की जय भगवान हनुमानजी महाराज એની અંદર આપણા દરેકનો રક્ષણ કરે અને એ રક્ષક દેવ છે તો તમારો રક્ષક કાઉ કો ડરના કારણ કે આમના જાપાનની અંદર જે રક્ષક દેવ મજબૂત હોય તો પછી એની અંદર કાંઈ ચિંતા જ કરવાની ન હોય હનુમાનજી મહારાજ આપણા બધાનું રક્ષા કરે છે અને જે હનુમાનજી મહારાજ નામ પડ્યું એની અંદર જે ભગવાન કેસરી નંદનની આ પ્રાગટ્ય થયું પછી આમ હનુમાનજી મહારાજ દિવસે દિવસે મોટા થવા લાગ્યા દિવસમાં દિવસ જાય એમ મોટા થવા લાગે ને બાળક એમ હનુમાનજી પણ મોટા થવા લાગ્યા પછી તો એની માતા ઘરનું કામ કરે ને થોડો સમય રહીને અંજની માતા ઘરનું કામ કરે હનુમાનજી મહારાજને ઘોડિયામાં પર્વત હતા રાત્રે આ પશુરાવી અને કાંઈ કામમાં લાગી ગયા અને હનુમાનજી મહારાજ રોવા લાગ્યા બરાબર ભૂખ લાગે એટલે છોકરો રોવે પણ એની માતાને શું થાય કે આ કામ પતાવી પછી એમને ભૂખ મિટાડીશ
એનું તૃપ્તિ. હનુમાનજી મહારાજ ઘણા રડ્યા, અંજની માતાને ઘણું કામ હતું એટલે એમના પર ધ્યાન ના આપ્યું. પણ હનુમાનજી મહારાજે પોતાના ઘોડિયાની અંદર પોઢ્યા હતા, છલાંગ મારી અને આકાશની અંદર ઉડ્યા અને આખા બ્રહ્માંડનો જે સંચાલન કરે છે ને પ્રાણવાયુ, એવા સૂર્યને આખા કરી ગયા. અને સૂર્યને કરી ગયા એટલે આકાર થઈ ગયો ત્રણ લોકમાં, દેવતાઓની અંદર, ઇન્દ્રલોકની અંદર, બ્રહ્મલોકની અંદર. અને આની અંદર પ્રાણવાયુ ન હોય, સૂર્ય તો જીવન હોય. સૂર્યનારાયણના પ્રકાશથી આપણે પ્રાણવાયુ પણ આપવા એટલે બધા દેવતાઓ ગભરાણા અને એવો એમને મૂંઝવણ થઈ કે અમારો પ્રાણ ચાલી જશે. અને બધા દેવતાઓ, ભગવાન બ્રહ્માએ કીધું મને આમાં કંઈ સમજણ નથી પડતી, આપણે એક જ માર્ગ વિષ્ણુ પાસે જઈએ. અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. ભગવાન તો જાણતા હતા, એ કીધું કે આ તો મારો 11મો જે રુદ્ર છે હનુમાનજી મહારાજ એ બધા. અને પછી ઇન્દ્ર એને છૂટાવવા માટે આનુની અંદર એટલે દાઢી, આનુ એટલે દાઢી, એમાં ગદા મારી હતી અને છૂટો. અને પછી વાયુ કોપ થયા, પવન બંધ થઈ ગયો હતો. ત્યારથી એમનું હનુમાનજી નામ પડ્યું છે. કહેવાનું કે હનુમાનજી કેમ કહેવાય? ખાનું એટલે દાઢીમાં એમને ઇન્દ્રએ પ્રહાર કર્યો અને સૂર્ય છૂટા થયા અને પવન બંધ કરી નાખ્યો હતો. એટલે દેવતાઓ વિષ્ણુ પાસે ગયા હતા અને પછી એમને વરદાન આપ્યું કે હવે આ તમારો જે દીકરો છે ને વાયુ, નાનો કે મોટો, ગામનો બંધારણ થશે. એ ખાલી 5 જણા ખાલી પથ્થર લઈ નવરાવી અને સિંદૂર ચોપશે તો એનો રક્ષણ કરશે હાથથી. એટલે બોલો પવન સુત હનુમાનજી મહારાજ કી જય. છેરાછેરી દઈ આસનને પગે રાખી અને ઊભા થવાનો. પછી યજ્ઞનો આરંભ કરશું. તુલસીભાઈ પાણી પીવું હોય, હોત દ્રવ્ય જે હોય એની તૈયારી કરે. કેટલા વાગ્યા? અહીંયા વ્યવસ્થા થઈ જશે.